21મા વર્ષે કૃપાળુદેવે એક પત્ર લખ્યો છે પોતાના પરમ સખા સૌભાગભાઈ ઉપર. અદ્ભુત એટલા માટે છે કે પોતાના જીવનમાં બનતી બધી ઘટનાઓ કોકને જાણ કરવાના એવા યોગ્ય પાત્રની પોતે શોધમાં હતા. ત્યાં આ પુરુષનો સમાગમ થઈ ગયો. 2 ચોપડી ભણેલો કૃપાળુદેવથી તે સમયે પૂર્વ આરાધના જે કંઈ કરી લીધી એના ફળ સ્વરૂપે કંઈક વિશેષ દર્શાવવા નહોતા. જ્ઞાનીઓ તરત જ સ્વીકાર કરી લે. અજ્ઞાની પોતાથી જરી કંઈક સાધારણ જાણનાર હોય તો સ્વીકારે નહીં, તો કે હા એ તો બધું છે એમ બહુ શીખવી જાય છે આપણને. આ એક નાનો સરખો બોધ આપણા જીવનને ડગમગાવી નાખે છે. બહુ મોટી વાત છે ભરતભાઈ. સ્વીકાર કરવો નાની વાત નથી. છતાં એ પુરુષે 21 વર્ષની ઉંમરમાં સ્વીકાર કરી લીધો કે આ મારાથી વિશેષ જ્ઞાનવાન વૃદ્ધિ પામેલો પૂર્વનો સંસ્કારી, આગળ જતાં જેમ જેમ એમની સાથેનો સંગાત સહચાર વધતો ગયો તેમ તેમ ખ્યાલ આવતો ગયો તો આ તો મારો પૂર્વના કોઈક ઉપકારી જીવ છે. પછી તો પ્રભુ શ્રી એટલે કૃપાળુદેવ કોઈ પણ નાની કે મોટી વાત હોય પરમાર્થ સંબંધીની એમને લગતા એમને જરી એક દિવસ પણ સંકોચ નથી થયો. કાંઈ છુપાવ્યું નથી એમનાથી. આ વસ્તુ તો નાની લાગે છે આપણને. આપણે પોતાને પૂછીએ કે અધ્યાત્મ ક્ષેત્રની અંદર દાખલ થયા પછી કોઈ મને સહચારી મળે તો હું કેટલું છુપાવું છું. અગર કેટલી નવી નવી વાતો ઉમેરીને એને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરું છું, જે તદ્દન અધ્યાત્મ ક્ષેત્રની અંદર અને પરમાર્થ માર્ગની અંદર ખરેખર પોતાને બંધનરૂપ થતી જાય છે. ત્યારે આ પુરુષે એકદમ પોતાના જે કાંઈ અનુભવ જ્ઞાનના ટોકરા હતા એ બધા એ પુરુષને સોંપી દીધા. એમાંનું આ એક પત્ર છે. બહુ મોટી વાત છે. પોતાની સ્થિતિનું પોતાથી વિશેષ જાણતા પુરુષને એકાકાર કરી અને એકરૂપ થઈને જે સત્ય હોય તે કહી દેવું બહુ મોટી વાત છે. સામાન્ય ગુણ પણ છુપાવવાનો આપણી પાસે એક કિમિયો હોય છે અને એનાથી કારણ અનંત સંસાર ફરીએ છીએ. સત્ય ઢંકાઈ જવું જોઈએ એમ મારી ઈચ્છા છે. અસત જે મારી પાસે નથી તે સતરૂપે હું બહાર પ્રવચન આપું અને વાત કરું એ અત્યારે એક ફેશન થઈ ગઈ છે. સમજો જરી ભરતભાઈ, ફેશન થઈ ગઈ છે જે નુકસાન કરે છે. ભવો ભવનું પરિભ્રમણ આટલી જ વાત તારા વધારી દે છે અને બાપુ પછી તો ક્યારે ઠેકાણે પડે. અને આ કાળમાં આ પુરુષનો યોગ થયો બાપુ, એ બધું જ નિષ્ફળતાને વરે, એમાં કાંઈ આશ્ચર્ય જ નથી. તો 133 નંબરનો પત્ર આપણે જરા વિચારી રહ્યા છીએ. સૂત્ર છે 133. શાસ્ત્ર છે શ્રીમદ રાજચંદ્ર. ભાઈ તમને ખ્યાલ નથી, આ પત્રો નથી, આ સૂત્રો છે બધા. બરોબર છે ભરતભાઈ? સૂત્ર છે બધા. બરોબર જી મહારાજ? એને પત્ર કહેતા પણ આમ થડખડ થાય છે, અંદરમાં ધ્રુજી જવાય છે. પત્ર નથી પ્રભુ, સૂત્ર છે. સૂત્ર તો છે પણ પોતાનું જીવન જેને કહેવા માટે ઈચ્છા કરે છે કોઈ વાત છુપાવી નથી. એ પ્રમાણિકતા તમારા આત્મિક કેટલીક શક્તિઓને બહાર લાવવા માટે, ગુણ રૂપે બહાર પરિણમન કરવા માટે કેટલી ઉપયોગી થાય છે એ ખબર નથી આપણે. અને પછી ગુરુના શરણે જઈએ કે તીર્થંકર પરમાત્માના શરણે જઈએ કે પછી તપમાં જોડાઈએ કે પછી સાધનાની શિબિરોમાં મૌન શિબિરોમાં જોડાઈએ કે 99 યાત્રા કરીએ
કે 98 યાત્રા સમેત શિખરની કરીએ, પ્રભુ એનો કોઈ મિનિંગ નથી, બધું મિનિંગલેસ છે. ઠીક છે, વાત સમજાય છે ને પ્રભુ? કઠણ જરૂર છે, જરૂર કઠણ છે, પણ એ કઠણાઈ જેમ જેમ તમે તમારાથી વિશેષ જાણનાર પુરુષને જેને તમે માન્યા હોય, કાંઈ બી માન્યતા હોય તમારા જીવનમાં, એમાં વધારો થશે, ઘટાડો નહીં થાય. અને એ વધારો શક્તિ પણ તમારો આત્મા, ભલે કદાચ તે આત્માની શક્તિ ન હોય, પણ તમારા પુરુષાર્થના દીપ પ્રગટાવવા માટે તે હંમેશા સમર્થ રહેશે. સાધનાનો આ ક્રમ છે ભાઈ. છુપાવો નહીં, વાત મોટી ના કરો ભાઈ. તો આ 23મું વર્ષ છે, છતાં આ પત્ર લખાયો છે અત્યારે કૃપાળુદેવની ઉંમર 21 વર્ષની છે. આત્મવિવેક સંપન્ન ભાઈ, બોલો, આત્મવિવેક સંપન્ન. વ્યવહાર ધર્મે નહીં, પરમાર્થ ધર્મે આત્મ શબ્દોનો ઉપયોગ થાય છે. સંસારમાંના પ્રસંગોમાં કદાચ હું વિવેકી ગણાતો હોઉં, તો એ વિવેક ઘણી વખત એવું પણ કરવું પડે છે કે જે મારા આત્માને ડંખતો નથી, પણ ડંખ એવા આપે છે કે જે અત્યારે મારી સ્થિતિથી એના કરતાં ઘણી નીચી કક્ષાએ હું વયો જાઉં છું. આ તો સંતો છે ભાઈ, એમનું વિવેક એટલે આત્મિક દ્રષ્ટિએ સમ્યક નેત્રના ઉઘાડ તરફ પ્રયાસ કરનારો હોય છે. ભાઈ શું વાત છે! પ્રયાસ કરીને પ્રવાસ પૂરો કરવાની સ્થિતિનું સર્જન ભીતર થતું રહે છે, કરવું પડતું નથી. આ મુખ્ય છે. ન છુપાવો, ન કોઈનાથી માયાચાર કરો. વાત જેટલી સત્ય કરશો તેટલી આત્મા તમારા હાથવગો છે, અન્યથા કેટલું બી બહાર કરશો, આત્મા તમારાથી દૂર ને દૂર ને દૂર ચાલ્યો જશે. તો જુઓ, આત્મવિવેક સંપન્ન શ્રી સૌભાગભાઈ. પત્ર લિયા જ કરીએ છીએ, અહીંયા જ ફરીએ છીએ, હજી બહાર નથી ગયા. ઘણાને એમ થાય તો કે સાહેબ કંઈક બીજું નવું તો આપો. જૂનાનું હું થયું પહેલા એ કે. જૂનું આપ્યું છે એ સર્વાંગે આપણા જીવનની સાથે જોડાઈ ગયું કે નહીં? આવું છે પ્રભુ. એ તો હજી જોડાયું નથી ને રોજ નવું ક્યાંથી કાઢવું? અને કદાચ મળશે તોય કોઈ કિંમત નથી એની. નવા કપડાની જોડ મંગાવે ને તો એની જ્યાં સુધી વસૂલાત ન કરે ને ત્યાં સુધી એને છોડે નહીં. હજી મારો એક બે મિત્ર બહુ જૂના અમેરિકા છે ને, એ આવવાના છે આગલા મહિને, તો એ એમને એમ રાખે, એને ધોવાય ન આપે. કેમ કે હજી 2 જણા રહી ગયા છે, એને દેખાડવો છે. દેખાડવાનો ભાવ એટલો બધો એને છે કે નવી ચીજ તો હું બધાને દેખાડું. અહીંયા જુઓ કોનો વિવેક ચાલે છે. હવે આમાંથી 2 ને જો ત્રાજવે તોલીએ ને તો ખબર ન પડે કે આ વિવેકમાં વધે કોણ, અલા સૌભાગ્ય બાપા કે મારો પ્રભુ? ખ્યાલ જ ના આવે પ્રભુ. આ શક્તિના સામર્થ્યવાન પુરુષોની આપે સામે બેઠા હોઈએ, ગુરુ માન્યા હોય, મુક્તિદાતા માન્યા હોય, એક ભવ બાકી અને સિદ્ધ લોકે જતા હોય એવા આપણે આપણા જ્ઞાનમાં નિર્ણિત કર્યો હોય, પ્રભુ એની સામે બેઠા. આનંદ છે. હસો છો કે નહીં અહીંયા આજે આવવા મળ્યું? પ્રભુ તારો ઉપકાર, મારું આયુષ્ય વધી ગયું, આજે 1 દિવસ તે વધારો કરી આપ્યો. પ્રભુ હું તારી સભામાં હાજર રહી શક્યો. તારું વચનામૃત શું વંચાશે પ્રભુ? તારું જીવન વંચાય છે રોજ અહીંયા. લોકો કે વચનામૃત, અરે ભાઈ વચનામૃત નથી, જીવન વંચાય છે એનો. અને એ જીવનને મારા જીવનની સાથે મેળવવાની પ્રભુ આ પળ આવી છે, આ અવસર આવ્યો છે મને. પ્રભુ કોઈ સત્પુરુષોનો પરમ અનુગ્રહ છે. આમ લ્યો છો કે સમય થયો ને ભાગો છો તો કે હાલો 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 સમય થઈ ગયો હાલો.
પ્રભુ એ સમય આપ્યો કોણે? એ સમયનો દાતા કોણ છે? કેમ મને મળ્યું? એવું કયું કારણ આવ્યું કે મને આજે 1 કલાક સત્પુરુષોના જીવનમાં ડોક્યું કરવાનો અવસર આવ્યો? બાપુ, તમને કોઈ બેનપણી કે આજે આવજે, મને ખબર છે તારે લેવું કાંઈ નથી, પણ હું લઈશ આજે ત્રિભુવન ભીમજીમાં TPZ ને TBZ થાય TB હો, એનાથી ત્રિભુવનદાસ ભીમજી છે ને ભાઈ, તો TB એટલે હું એક જાતનો રોગ છે, એ રોગ જ થાય. પણ એ TB એવો હોય એની દવા જ ન હોય. એની દવા એક જ હોય, સત્પુરુષોના શરણે જા ને આ બધું મૂકી દે, વાત પૂરી થઈ જાય. પછી TBZમાં જવાની જરૂર નહીં પડે. જાઓ છો કે નહીં તમે બધા TBZમાં? ક્યારે ખિસ્સું ગરમ થાય તો, અને ન હોય તો થોડુંક પછી આપણા શા માટે છે? આપણા એટલે લઈ લેવાય તો કે આજે થોડાક ખૂટે છે, આપો. બાપુ, આ બધું ધન ધૂળ ધાણી ને વા પાણી છે ભાઈ, કાંઈ કોઈ સાથે નહીં આવે. જે ધન આત્મધન આ પુરુષોએ આ કડી કાળની અંદર આવી સાદી ગુજરાતી ભાષામાં જે કંઈ બાપુ આપણને આપ્યું છે, અનંતો ઉપકાર. સવારના ઊભા થઈ પહેલા કૃપાળુદેવના ચિત્રપટની સામે અનંતો ઉપકાર પ્રભુ આપનો, અનંતો ઉપકાર. મારા જેવા એક પામરને અને કાયરને, કાયર પણ છું, પામર પણ છું, અને બીકણ એટલો છું જેની કોઈ સીમા નથી. જરી કંઈક પેટમાં ગુડગુડ થાય તો સાલું કેન્સર તો નહીં હોય? કંઈક કફ બહુ આવતો હોય, ડોક્ટર કહે કે જરા મોટા ડોક્ટરને બતાવવું પડશે, તો બતાવવાની વાત તો બાજુમાં, સાલું બીજું તો કંઈ નહીં હોય. એટલું તો હું ડરી જાઉં છું પ્રભુ. આવા મારામાં દુર્ગુણ હોવા છતાં પ્રભુ આ પંચમ કાળની અંદર આપે મને સહારો આપ્યો. બાપુ, આપની વાણી સાંભળવાનો યોગ આપણને આપ્યો. બાપુ, કેટલો ઉપકાર. સવારના રોજ ઉઠીને એને વંદન કરો અને એમ કહો કે પ્રભુ, આજનો દિવસ મારા માટે સુવર્ણ કાળ છે. તો કે કાલે નહોતો? તો કે નહીં સાહેબ, કાલે નહોતો, આજે છે. રોજ સવારના જઈને સાહેબ આપે આપના દર્શન કરવાનો યોગ આપ્યો. આપના વાણીને આજે કંઈક વિશેષ ગોલન કરવા માટે મને બળ આપ્યો. પ્રભુ, એવા ચૈતન્ય રસને હું નિરંતર ઈચ્છું છું. આપનારા આપ છો, લેનારો હું છું, છતાં નામ મારું મૂકું છું. હું ગયો તો સત્સંગમાં, તું ગયો તો? અમે પૂછીએ છીએ તમે આવો છો સત્સંગમાં? તો પૂછીએ છીએ તમે કોણ છો? દેહધારી માત્ર માનવ છો કે એ દેહધારી પરમાત્મા જેણે પ્રાપ્ત કર્યો આ કાળમાં, એવા પુરુષના આપ સદાએ ઉપકારી છો? શું કરો છો ત્યારે? આવું વિચાર આવે છે કે પ્રભુ કાલે અવસર આપ્યો, આજે અને અવસર આપ્યો, પ્રભુ કઈ વિધિએ તારી વંદના કરું? સાહેબ, વિધિ તો બતાવો મને, કઈ વિધિએ વંદના કરું? અદ્ભુત છે પ્રભુ. એવા ખરેખર જેણે વિતરાગ રસના વહેણ રોજ આપણી સામે મૂકી દે છે અને પોતાનું ચૈતન્ય જે વિતરાગ રસથી પરિપૂર્ણ છે, એમાંથી કેટલાક અંશો જે આપણે સમજી શકીએ, સામાન્ય માણસ જે સમજી શકે એવી સાદી ભાષામાં પ્રભુ આપ આપો છો. કોઈ અનંતો ઉપકાર છે. નાનો હતો ત્યારે મેં બધું જ અભ્યાસ કર્યો છે. અમારે તો સ્કૂલમાં એક નિયમ હતો કે ચૈતવંદન કરવું, સાંજના પ્રતિક્રમણ કરવું, પણ અર્થ કાંઈ ન સમજાય. પ્રભુ આ તો તમે એક એક અર્થને, આ મહાસાગરો જ્યાં ઘૂઘવાટા મારે છે ને વિશ્વની અંદર 14 રાજલોકમાં, બાપુ એની સાથે સરખામણી કરી અને એવા સાગરને હું પીઉં છું, એવો સાગર મારા માટે અત્યારે આપજો પ્રભુ. એ અવસર આપ્યો પ્રભુ. અનંત કોટી વંદન તમને નાથ, અનંત કોટી વંદન. જ્યાં સુધી મુક્તિને ન વરું ત્યાં સુધી પ્રભુ કદાચ મને ચિત્રપટપણે કદાચ ન બી મળો, પણ અંતર તો મારું કોઈ લઈ જઈ નહીં શકે. આપ જ એક અધિકાર છો, આપ જ એક અધિકાર આપ્યો છે. આપ સિવાય બીજો કોઈ હોઈ શકે? એ ચૈતન્ય રસને પીનારો અને માર્ગના વહેણ બદલનારો
પ્રભુ એને કેમ બોલું નાથ? આવો સવારના રોજ બોલો છો પ્રભુ સ્તુતિમાં? મહેન્દ્ર શું છે પ્રભુ? કોઈ અદ્ભુત યોગ. અને સમજી લો કે પૂર્વે કદી મળ્યો છે એના રહી ગયેલા અંશો અત્યારે પંચમ કાળમાં મળ્યા છે. બાપુ આખલો આ આખો ઊભો છે ને એ ચૈતન્ય રસથી ટપકે છે. અરે પાછળ જશો, એની પાછળ જશો, એ ટપકેલા રસની સુગંધ માણશો તો એ પ્રભુ નિહાલ થઈ જશો. રસ ટપકે છે, ચૈતન્યનો રસ નિરંતર. કેમ કે અંગે અંગમાં નહીં, રોમે રોમમાં નહીં, પ્રદેશે પ્રદેશે વિતરાગ રસ છલકે છે. શ્રદ્ધા કોઈ અસીમ સીમાને પણ વટાવી જાય. પ્રદેશે પ્રદેશે, સાહેબ મને પ્રદેશની ખબર નથી, છતાં એ રસ ટપકતો હશે એની ખબર પડશે. જરૂર પડશે તો એનો પ્રેમી હોઈશ તો, એના સિવાય બીજી કોઈ તે ધારણા ન કરી હોય તો તને ખબર પડશે. મંદિરમાં આવીશ ને એની સુગંધ અનુભવાશે પ્રભુ. એવા કેટલાય જીવોને 2, 5, 10, 15 ને તો અમે ઓળખીએ છીએ. બહુ જુદી વાત છે પ્રભુ. આ કોઈ અદ્ભુત છે આ પ્રસંગ. સામાન્ય કરી લીધું સાવ આપણે. દુઃખ એ વાતનો છે, બીજું કાંઈ દુઃખ નથી. તેથી દેહ એક જ ધારીને જાસું સ્વરૂપ, એ પોતાની મુખે જેણે તીર્થંકરે નથી કયા એવા વચન આપણા જીવનની અંદર આ પુરુષે એક આપણને જેને કહેવાય કે પોતાના સમજીને જે આપ્યા છે પ્રભુ. તીર્થંકરે એમ નથી કહ્યું ક્યાંય કોઈ શબ્દ કે અમે મોક્ષે જવાના છીએ. જ્ઞાનની સામા જીવની તૈયારી થતા ખબર પડી કે હવે આ મોક્ષગામી છે. આ પુરુષે આ પંચમ કાળમાં આપણને કહી દીધું. એટલે શ્રદ્ધા તમારી જેમ છે તેમ રહે, દગે નહીં. મોટો ઉપકાર કર્યો છે આ રીતે આપણા ઉપર. બાપા ચૈતન્ય રસ પાતા હોય અને એમાં આ જ્ઞાનીઓ ફરી વખત આવીને પીરસતા હોય. બીજી વખત, ત્રીજી વખત ત્રીજા કમંડલમાં વળી કંઈક જુદું હોય, ચોથા દિવસે ચોથા કમંડલમાં વળી પાછું કંઈક બીજું હોય. મીઠાઈના તપેલામાં પણ કંઈક જુદા રસ પડ્યા હોય. રોજ નવા રસ પીરસાય પ્રભુ. અને હું ભૂખ્યો રહી જાઉં ને બપોરે દોડ કાઢું ભોજનશાળામાં મહેન્દ્રભાઈ પાસેથી થાળી લઈને, મહેશભાઈ પાસેથી, અને ભૂખ મટાડું પ્રભુ. શું કરું? મટાડવા જેવી છે એ ભૂખ પણ એ ભૂખના જે ઓળકાર આવે છે ને, એ ઓળકારનો ધણી આ છે. એ ઓળકારમાં આ પુરુષ આવવો જોઈએ. નથી એટલો મહિમા પ્રભુ આપણને હજી આવ્યો. જે દિવસે મહિમા આવશે તે દિવસે જુઓ. હવે આપણા એમના પત્રોમાંથી આપણે કંઈક રસ લઈએ. પીરસવા આવ્યા છે. તૈયાર છો? થાળી ચોખ્ખી કરી? થાળી ચોખ્ખી કરી. ખિસ્સામાંથી રૂમાલ કાઢીને આવે છે સાહેબ પીરસવા માટે. માયા છોડી દો ભાઈ, માયાના પડખાથી ખસી જાઓ. નહીંતર સ્ત્રી અવતાર છે ને. અત્યારે સ્ત્રીઓને એટલા માટે વાત કરીએ છીએ કે એમને જે મળ્યું છે તે માયાથી મળ્યું છે એટલે કહીએ છીએ. બાકી તો આપણને ચેતવાનું છે. આપણે અત્યારે પુરુષ છીએ, ક્યારે બદલી જઈએ ખબર ન પડે. માયા કરીએ તો સીધું સ્ત્રી વયું જાય. પ્રભુ એમ ન કરો. આ છે ને, આ એવી એક વાત જ્ઞાનીઓ પાસે કરાવવામાં આવી છે બધા આ શાસ્ત્રોની અંદર. આપણે રોજ બોલીએ છીએ, રે જીવ માનન કીજીએ, માને વિનય ન આવે, વિનય વિના વિવેક નહીં. આ વિવેક તો કેમ સમકિત પાવે. હું સમકિત લેવા આવી છું અહીંયા રાજનગરમાં. માયા નથી મૂકી આવી સાહેબ. હવે શું કરીએ?
રે જીવ માનન કીજીએ. આચાર્યો મુનિઓ ગઈકાલે થઈ ગયેલા, એમાં કેટલોય કાળ ગયો આ પંચમકાળનો, એમાં થઈ ગયેલા એક એક વાતને વારે ઘડીએ એને એ જ ગોલન કરાવે છે. પ્રભુ ચૈતન્યના રસ પાસે તારા ઇન્દ્રાસનના બધા સિંહાસન અને એ દેવો આવેલા ને વંદન કરે છે ને પ્રભુ, એ બધી જ ચીજ બસ ખાલી એ ચૈતન્ય રસ પાસે બધા જ ફીકા પડી જાય છે. રસ બધા જ રસ ફીકા. એ ચૈતન્ય રસ છે જે નિત્ય પીરસે છે આપણને. પણ થારી લાવ્યા નથી, વાટકા છે નહીં, રૂમાલ હાથમાં છે નહીં ચોખ્ખું કરવા માટે. શું કરીએ પ્રભુ? ચોખ્ખું છે ભરતભાઈ? ચોખ્ખું છે? સવારનું જે કંઈ બધું નથી ને હમણાં અત્યારે 1.5-2 કલાકમાં ક્યાં ને ક્યાં ફરી આવ્યા હોય એ નથી ને મારી પાસે અત્યારે. નિર્મળ છું પ્રભુ, નિર્મળ છું. નિર્મળ હતો પણ હવે નિર્મળ છું, અને નિર્મળ કરવામાં આ પુરુષનો વિશેષ હાથ છે. તો લખે છે, આજે આપનું એક પત્ર મળ્યું, આત્મવિવેક સંપન્ન ભાઈ શ્રી સૌભાગભાઈ. જો તો ખરા, આપનું એક પત્ર મળ્યું, વાંચી પરમ સંતોષ થયો. નિરંતર તેવો જ સંતોષ આપતા રહેવા વિજ્ઞપ્તિ. પછી માંગણી કરે છે કે આનાથી ઓછું તો નહીં ખપે, એટલું ચાલશે, વધુ મોકલાવશો તો વાંધો નહીં. અત્ર જે ઉપાધિ છે તે એક અમુક કામથી ઉત્પન્ન થઈ છે, અને તે ઉપાધિ માટે શું થશે એવી કંઈ કલ્પના પણ થતી નથી. એટલે જ્ઞાનનું રોકાણ ત્યાં નથી, સમાધાનનું રોકાણ છે. મધ્યસ્થ પરિણામ સહિત તે સમયના ઉપયોગને જ્ઞાની પુરુષો આ રીતે સંભાળી લે છે. મધ્યસ્થ પરિણામ પૂર્વના ઉદયને તરત જ જાણી લેવામાં આવે છે. આપણી પાસે રોજ એવા હિસાબ છે, આપણે ખ્યાલ નથી રાખતા. આપણને એમ લાગે નવું આવ્યું, નવું નથી. નવું નથી, જૂનું આવે, નવું આવે એની ખબર પડે છે, પણ મને એવી ફુરસત ક્યાં છે એટલું નિરીક્ષણ કરું. આત્મજોગ અવસ્થામાંથી પ્રગટ થતી તે સમયની અવસ્થાઓ, પર્યાયો, એને નિરખવાની મારી પાસે કળ તો છે, શ્રવણ તો ઘણી કરી છે, પ્રયોગ નથી કર્યો. સમજાય છે કાંઈ? ખબર પડે કે આ પૂર્વનું આવ્યું છે કંઈક, અને આ અત્યારનું છે, મારી ભૂલ થઈ છે, મેં સમજવામાં ભૂલ કરી છે, તાજું છે, તો એને હટાવવું બહુ સહેલું છે. પૂર્વનું આવ્યું હોય તો એ કેટલો સમયનું હોય, કેટલા કર્મના ફળ ચડી ગયા હોય, બંધનની સ્થિતિ વિશેષ થઈ ગઈ હોય, એવા ભેદ સહિત મારે પ્રત્યેક ક્રિયામાં જોડાવાનું. દરેક શ્રાવકને, જૈનમાં જન્મેલા દરેકને આ શીખવાનું જરૂરી છે. નહીતર એનું પ્રતિક્રમણે નથી, એનું સામાયિકે નથી, એનું પોષદ પણ નથી. ભાઈ આવું છે, શું કરે? આ જાણી લેવું જોઈએ. પૂર્વનું છે કે વર્તમાનમાં અત્યારે ઉદયરૂપ છે, એટલું જ્ઞાન તો શાસ્ત્રો દ્વારા, જ્ઞાનીઓ દ્વારા, જે કાંઈ સમજતા હોય એની દ્વારા મારે સમજી લેવું જોઈએ. તો લખે છે કૃપાળુદેવ, આજે પરમ સંતોષ થયો, નિરંતર તેવો જ સંતોષ આપતા રહેવા વિનંતી. કોઈકને તો નિમિત્ત બનાવવું પડશે ભાઈ. તમને કદાચ જ્ઞાની ન મળે તો વાંધો નહીં, પણ નિમિત્ત માટે કોઈ ઉત્તમ પુરુષ મળે એની તો શોધ કરજો, કે સત્ય વાતને બહાર પ્રગટ કરે અને કે નહીં આનું આમ છે, આનું આમ છે. નિરંતર તેવો જ સંતોષ આપતા રહેવા વિનંતી. સંતોષ થવો, જ્ઞાનીના એક વાક્યથી સંતોષ થવો. અમે એમ પૂછીએ છીએ કે આપે કદી એવો નિર્ણય કર્યો કે મારે નથી? મારે પૂછવું, મારે એ પૂછવું છે કે આનો શબ્દાર્થ પણ આપણે કર્યો ક્યારે થયો? એમ થયું સંતોષ થયો? આજે વચનામૃત વાંચ્યા 3 પેજ, 3 પત્ર વાંચ્યા. મને કયા પત્રોની અંદર મારી ત્રુટિ જણાઈ, મારી મધ્યસ્થ પરિણામની સ્થિતિ જણાઈ,
મારી ભૂલ જણાય, હું ભૂલ્યો, મને તત્વનો અભ્યાસ બહુ નથી, એટલે પરમાર્થ માર્ગને મેં એકદમ સ્પષ્ટ સમજવામાં ભૂલ કરી. આવું બધું થાય છે કે માત્ર વાંચવું છે? શબ્દોમાં કાંઈ નથી, અક્ષરોમાં કાંઈ નથી, એ તો જડ છે, પૂતગલથી બનેલા છે ને પૂતગલમાં એ વિલય થાય છે. એનું જન્મવું પૂતગલથી, એનું અસ્તિત્વ હોવું સમય પ્રમાણે તો એના હાથમાં, અને પાછું એનું મૃત્યુનો ઘંટ વાગવો એ પણ એના હાથમાં છે. બસ એમાંથી હું કેટલો આત્મિક શક્તિઓને મારી ભીતર ભરવાનો પ્રયત્ન કરું છું, એટલું મારું. બાકી બધું જેનું હતું તેનું, જળનું હતું એ જળનું, ચેતનનું હતું તેનું ચેતનનું, અને કંઈક મધ્યસ્થ પરિણામના કોઈક ભાવ હતા તો એ એની પાસે. હિસાબ કોણ કરશે ભાઈ? આ બીજો કોઈ કરવા વાળો છે? અત્રે જે ઉપાધિ છે તે એક અમુક કામથી ઉત્પન્ન થઈ છે, અને તે ઉપાધિ માટે શું થશે એવી કંઈ કલ્પના પણ થતી નથી. એટલું અંધકારમય જીવન થઈ ગયું છે કે કલ્પનાઓ પણ ત્યારે જ્ઞાનને દાદ નથી આપતી. કેટલી સુંદર વાત છે! પ્રમાણિકપણું જુઓ આ પુરુષનું. મને તો કાંઈ નથી, અહીંયા આવી ગયો સાહેબ, લીલા લહેર છે, લઈને જઈશ, નહીં જઈ લઈ જાવ તો એના ઘણા કારણો લઈ જઈશ. અમે પૂછીએ છીએ કે એક કારણ તો બતાવો પ્રભુ, કે આપ અહીંયાથી શું લઈને જાઓ છો? અત્રે ઉપાધિ છે તે અમુક કામથી ઉત્પન્ન થઈ છે, અને તે ઉપાધિ માટે શું થશે એની કંઈ કલ્પના પણ થતી નથી, એટલે તે ઉપાધિ સંબંધી કંઈ ચિંતા કરવાની વૃત્તિ રહેતી નથી. કારણ શું ભાઈ? તો કે જેવું આવે છે ઉદય, એને સમજીને આવે છે કર્મ, ઉદય સમજીને પૂર્વનો કંઈક એની સાથે મેળ છે, એની સાથે થોડીક રમત આદરી, કાં તો શબ્દો સાથેની હોય, કાં તો જ્ઞાનીઓના વચન સાથેની હોય, કાં તો મારા આત્મિક ઉપયોગ સાથે કોઈ જોડાઈ ગયેલા ભાવની સાથે હોય, એવી રીતે કહીને એને હું જવા દઉં છું. ચાલે છે આ? ઉદયની કોઈ આકરી કસોટીએ ચડ્યા હોઈએ ત્યારે આટલા વિભાગ પડી શકે છે? જોઈશ પૂર્વનું હશે તો એને એ પ્રમાણે, વર્તમાન ઉત્પન્ન થયું હોય તો એ પ્રમાણે, અને નહીં તો કાંઈ એણે ખાઈ લીધું હશે, કંઈક વિકલ્પોને આહાર કરી લીધો હશે, તો સામાયિક પ્રતિક્રમણ, પોષદ અને વ્રત દ્વારા એને બહાર કાઢવા માટે પ્રયત્ન કરીશ. પણ એ પર્યાયને મારા હવે જ્ઞાન સ્વભાવની અંદર બહાર આડોટવા પણ નહીં દઉં. ભીતર તો જવાની વાત છોડો, બહાર આડોટવા પણ નહીં દઉં. આ નિર્ણય કરે તે શ્રાવક છે. સમજાય છે? કઈ ખ્યાલ આવે છે? પૂર્વનો આવેલો ઉદય, કોઈ વસ્તુ નથી અત્યારે અહીંયા, કોઈ હાજર નથી, છતાંય આવી કઈને વાત કેમ ઊભી રહી? તો કે એની સાથે કોઈક પૂર્વનું ચોક્કસ બળ છે જે અત્યારે સમય પાક્યો છે ને મારી સામે આવા સ્વપ્ને ખ્યાલ નતો એમ બોલીએ છીએ આપણે, કે આ આવશે, આટલો પ્રવાહ મને બગાડી જશે, ખબર જ નહોતી. બધું જ ખ્યાલ આવે છે આપણે, પણ આપણે શું કરીએ છીએ? લેટ ગો. ચાલો, હશે જે હશે. નહીં, એમ ન કરો. એક એક અવસ્થાને જાણવા માટેનો અંતર સન્મુખ થયા વગર ખબર નહીં પડે, અને એ ખબર નહીં પડે તો તમારા સામાયિક પ્રતિક્રમણ, પોષદ, જપ, તપ બધું જ વેર વિખેર છે, સમજી લેજો. એટલું આત્માની અવસ્થામાં આવતી પ્રત્યેક ઉદયરૂપ પ્રવૃત્તિ, એની સાથે જોડાયેલો કોઈ પૂર્વનો સંબંધ, કે હવે નવો આવી કરીને પાછા નવા કોઈ બંધના કારણમાં પ્રવેશ, આ બધી જ મને જ્ઞાત હોવી જોઈએ. અરે એક નવો માણસ આવે ને લગ્નમાં, જેને આપણે પત્રિકા ન આપી હોય, સમજાય છે મહેન્દ્રભાઈ? પત્રિકા ન આપી હોય એવા 2-4 જણનું માણસોનું ટોળું આવે ને, આપ ચેતી જઈએ છીએ, આપણે ચેતી જઈએ છીએ, રાઈટ? કોણ છે? આપણે સામેવાળાને પહેલા પૂછીએ કે તમારા કંકોત્રીમાં કંઈ છે આ બધા આવવાવાળા? તો કે ના, અમને તો ખ્યાલ નથી, કોઈ અમારા સગાવાલાએ નથી, કંઈ કોઈ મિત્ર સ્વજને નથી લાગતા. એટલે આપણે ત્યારે એને જઈને પૂછીએ, કોણ છો ભાઈ? ક્યાંથી આવો છો? કોના સગામાં છો? તો કે એમ નહીં, બસ રસ્તે જતા હતા તો
તો લગા કે જરા થોડા ચક્કર લગા દે. શું થાય તમને મને સાચું કહેજો. એની પાછળ ફરો, જ્યાં સુધી એ બહાર ન નીકળે ત્યાં સુધી જવાબદારીમાંથી તમે મુક્ત થતા રાઈટ છીએ, અમે સાચા છીએ. હા, બરોબર છે મહેન્દ્ર? અહીંયા શું ચાલે છે? મારી પાસે આત્મિક શક્તિઓનો પૂર્ણ ખજાનો છે, અભ્યાસ પણ છે. કોઈક વિશેષ કર્મને અનુસરનારી અને જેમાં એકનું તોફાન હોય એવી અવસ્થા આવી જાય છે, ત્યારે હું શું કરું છું? એટલી ઉલટપાલટ કરાવે છે, માનસિક અશાંત થઈ જાઉં છું. કેટલાક જીવો ડિપ્રેશનમાં વયા જાય છે, કેટલાક માનસિક અશાંતિ ભોગવે છે, જેમાંથી બહાર આવવું એમને કઠણ પડે છે. ડિપ્રેશન ભલે ન હોય, આવી બધી બાબતો જીવનમાં આવે છે, તો એનો તરત જ ઉપાય કરીએ છીએ. આનો ઉપાય કેમ નહીં? બેઝિક છે આ, તપાસ કરો. અત્ર જે ઉપાધિ છે તે અમુક કામથી ઉત્પન્ન થઈ છે, એટલે કોઈ કાર્યથી એવી ઉત્પન્ન થઈ છે. અને તે ઉપાધિ માટે શું થશે એવી કંઈ કલ્પના પણ થતી નથી. જ્ઞાન અટકી ગયું છે, સ્વીકાર છે. જ્ઞાનીઓનો પણ તે સમયે સ્વીકાર છે. મેં કદી સ્વીકાર કર્યો? કેટલો પ્રમાણિકપણે સ્વીકાર છે. જી મહારાજ, બહુ જ વિચારવા જેવી વાત. હા, કંઈ કલ્પના પણ થતી નથી. અર્થાત તે ઉપાધિ સંબંધી કંઈ ચિંતા કરવાની વૃત્તિ રહેતી નથી. કેમ? કારણ આપી દીધો કે બીજી ખબર નથી, એ કામ આવ્યો છે, પણ એટલી ખબર છે કે આને સ્થાન આપવા જેવું. આ દ્રવ્ય દ્રષ્ટિ લ્યો, આ આત્માની ગુણ દ્રષ્ટિ, આ આત્માના ગુણ, આ દ્રવ્ય તે સમયની સ્થિતિ, એના ગુણથી બહાર ખસી કરીને બહારના ગુણો ગ્રહણ કરવાની દ્રષ્ટિ, અને રહી પર્યાય તો એ તો ઠેકાણા વગરની, કારણ કે લેતી જાય ને છોડતી જાય, લેતી જાય ને છોડતી જાય, અસ્થિર ભાવે. આ દ્રવ્ય ગુણ પર્યાય સમજવા જેવા આ છે. બાકી તો બહુ સારી વાતો આવે, સ્વાધ્યાયમાં તો સમજાવે, ગુરુદેવ બી કેટલું સરસ મીઠું સમજાવે. પણ હવે કરવું શું? હું મારા ઠેકાણા નથી તો હું ક્યાં એને કાઢું અને કઈ રીતે એને મારા જ્ઞાનમાં લેવું? અર્થાત ઉપાધિ કઈ ચિંતા કરવાની વૃત્તિ રહેતી નથી. કૃપાળુદેવ નિશ્ચિત છે, ખબર પડી ગઈ. ક્ષણિક માટે આવી છે ઉપાધિ, ક્ષણિક માટે આવી છે, હમણાં જશે, શાંત રહીશું, નીકળી જશે. પગલમાં નાખે કટાસણું, સાંજના અમે સામાયિકમાં જઈએ છીએ. તમારે સામાયિકમાં જવાની જરૂર નથી. સામાયિક જ્યારે કરવાનો પ્રસંગ આવે ત્યારે એની જોડે ભળવાની જરૂર છે કે કઈ બાજુ એનો પ્રવાહ જાય છે. સામાયિક કરાય નહીં. અને તેમાં પણ આ સામાયિકની જે પદ્ધતિ છે આપણી, એ તો હવે પછી ધીરે ધીરે એમાં બધી જ સગવડતા થતી ગઈ છે મારે. તો સામાયિક એકલાએ કરવી જોઈએ. પોતાનું કરેલું કાર્ય દિવસ દરમિયાન પોતા સિવાય બીજાને ખ્યાલ ન હોય. બાકી તો લખેલું છે એ મારે વાંચવું છે. એનું નામ સામાયિક નથી. બધાને એક પ્રકારના ઉદય બી નથી આવતા, અને એક પ્રકારના ઉદય જો નથી આવતા તો એની પ્રવૃત્તિ એ એકરૂપ નથી હોતી. તો ઈ જે બોલે તે મને બોલવાની જરૂર નહોતી. સાહેબ આવી વાત કરીએ અત્યારે ચાલે ઉપાશ્રયમાં? તો કે આ વાવ હેલા હેઠા હાલો, બહાર નીકળો, તમારું કામ નથી. આપણે તો નીકળી જવાનું, એમાં શું ફરક પડે? આપણે હતા કીધી અંદર કે બહાર ન જઈએ. ચાલો, ઉપાધિ માટે શું થશે એવી કઈ કલ્પના પણ રહી. જો ભાઈ જ્ઞાનને સામાયિક પહેલા, પ્રતિક્રમણ પહેલા, પુષદ પહેલા, અને શું કહેવાય છે મોટું તપ ચાલે છે ને, ઉપધા, એ બધા તપ કરતા પહેલા પોતાના હૃદયની સાથે એક 15 મિનિટ બેસીને એકાંતમાં આ બધું તપાસવા જેવું છે નહીં? જેમ વાડીમાં જઈએ ને તપાસી લઈએ ને, અને સેફ ડિપોઝિટમાં જઈએ, ભલે ને મારી પાસે ચાવી હોય, બીજો હોય નહીં, પણ બાજુમાં કોઈ ખોલવા વાળો આવ્યો તો નહીં, પહેલે આપ કરો. કારણ કે આપણે બધું બહાર કાઢીએ ને તો એની નજરમાં ન ચડવું જોઈએ. બરોબર છે નહીં? જરાક કયો, મોંઘી ચીજ છે તો મોંઘી ચીજનું મહાત્મ્ય ખબર છે કે નહીં? પણ એને જાણનારો એનાથી મોંઘો છે, એનો મહિમા ત્યારે મહેન્દ્ર આવે કે ના આવે? આને જાણનારો, આ મોંઘું છે, બહુ કિંમતી છે, એને જાણનારો એનો મહિમા
એની કોઈ કિંમત, એની કોઈ વેલ્યુ? કોણ છે એ ભાઈ કે જે જણાઈ રહ્યો છે? ભલે અત્યારે પર પદાર્થમાં છે, પણ મને ચેતવણી આપી શકે એ સ્થિતિમાં તો છે. આપી કે નહીં? તો કે ભાઈ બાજુમાં હમણાં આવ્યા છે ને, જરા ઠીક નથી, રહેવા દો. કોઈને કહેવાની જરૂર નથી, મારી સાથે કોઈ નથી, એકલો છું, પણ મનમાં ચક્કર ચાલી ગયા, ખ્યાલ રાખજો, જરા ખ્યાલ રાખજે, બાજુવાળા જરાક બરોબર નથી. આ બધું જ જ્ઞાત કરાવે છે એવું પરમાત્મ તત્વ. કૃપાળુદેવ લખે છે, ઉપાધિ સંબંધી કઈ ચિંતા કરવાની વૃત્તિ રહેતી આ ધર્મની અવસ્થાને અનુસરનારી પર્યાય છે. ભરતભાઈ, ધર્મને અનુસરનારી, આનાથી બીજી કોઈક આવે વિકલ્પવાળી તો કર્મને અનુસરનારી. તો એને ખબર પડી ગયા પછી ટાળવામાં કેટલી વાર? બીજી રીતે કદાચ ન ટળે તો પ્રભુ પધારો ને આપ, હા, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આવી જાઓ મેદાનમાં, સાહેબ આવો કે હાજર, અને તમે બોલાવો ને હું ના આવું, ગમે ત્યાં હોઈશ, આવી જઈશ. પણ સાહેબ વખત લાગશે તો કે વખત લાગી આ માણસ નહીં. નવકારમાં બધા આકરા, નમો લોહી સવ સાવણમ આવતા વાર લાગે, પણ આ પુરુષ તો બિલકુલ તરત જ હાજર. પ્રેમ છે ને આપણો એટલે આવે. હો, હજી નમો લોહી સવ સાવણમમાં પ્રેમ નથી. સાચું કેજો, બોલો છો નમો લોહી સવ સાવણમમાં પ્રેમ છે? સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો છો, એમાં બે માં નંબર કોને મળે વધુ? સાચું કહેવાનું, બિલકુલ વાંધો નહીં, બેઠા છે એમને ખરાબ નહીં લાગે. પ્રભુ જ્યાં પ્રેમ હોય ને ત્યાં સંસાર હોય, પણ એ સંસાર એવો હોય હાથ જોડીને તમને રજા આપશે. જાઓ, મેં છૂટી આપી તમને, અનાદિ અનંત કાળમાં હું હવે તમારું પીછું કરી શકું એવું છે નહીં. કોઈ બરુકો ધણી મૂક્યો છે, બરુકો. આ બરુકો છે? તમને શું લાગે આ બરુકો છે કે નહીં? તો કોઈ દિવસ આ ભાવ આવ્યા કરી સમર્પણના, બરુકા પુરુષ પાસે? આ બરુકો છે. કેમ બરુકો છે? બરુકો એના કારણે તો છે જ, પણ મારા કારણે કેમ છે? મને એમને અસીમ પ્રેમ અને વિશ્વાસ અને શ્રદ્ધા ગુણના દીપ એમને ત્યાં પ્રગટાવ્યા છે, માટે બરુકો છે. શું છે મજા છે તે અહીંયા કે છે, ચિંતા કરવાની વૃત્તિ રહેતી નથી. બસ હવે અમને ચિંતા નથી, મુક્ત થઈ ગયા અમે. એ ઉપાધિ કળીકાળના પ્રસંગે એક આગળથી સંગતિથી ઉત્પન્ન થઈ છે. લ્યો, જ્ઞાન ત્યાં આટલું ચાલી આવ્યો, મારા બાપ તમને સમજાય છે કે નહીં? આ વચનામૃત વંચાય છે કે કોઈ પુરુષનું જીવન ચરિત્ર વંચાય છે, અને તે એવા પુરુષનું કે જે સતનો સહારો લઈને શરૂઆતથી જન્મતાની સાથે સતનો સહારાથી જન્મ્યો, સતના સહારાથી જીવ્યો, અને સતના સહારાથી મૃત્યુને શરણે થયો. મૃત્યુને શરણે થયો, અમે બોલીએ છીએ જુદું, સમજો પ્રભુ. મૃત્યુ થયું એમ નહીં, મૃત્યુને શરણે થયો, ગયા સામેથી. હવે આ ખોખાનું કંઈ કામ નથી, ખાલી કરી દીધું. પછી કોઈ બળતું હોય તો આપણને હું સમજાય છે? નથી સમજાવું. પહેલાના જમાનામાં ચૂલા જ પેટતા, ચૂલા. તો બેનો બાજુમાં જ બિચારી ઊભી રહેતી, બિલકુલ આમ, અને એમાં પેલું નાખવું પડે, બધું ઈંધણ પણ નાખવું પડે. તો ઈંધણ નાખતી વખતે કોઈ ખરાબ ચીજ આવી જાય, જો બળવાની તૈયારીમાં હોય તો હાથ ન લગાડે, પણ હવે જુએ કે નહીં અડધી બળી છે, કામ આવશે તો ખેંચી લે એને. બરોબર છે ને? એમ આ જ્ઞાનીઓ આ ક્રિયા, કઈ ક્રિયા કરે છે? બળતો કોઈ જ્ઞાનનો એવો ઉદ્દેશ્ય રૂપ કાર્ય લાગે કે ખેંચવા જેવો છે ત્યાં સુધી ખેંચી લે. પોતાને વિશેષ બળ વાપરી કરી અને શરીરને હાનિ, અગર આત્માના વિકલ્પોને વરી પાછો નવું જન્મ આપવાનું, એવી ક્રિયા કરતા નથી. બસ વિકલ્પ ઉભો થઈ નવાનો જન્મ થાય એના કરતા જૂની માજ રમી અને પોતાનું કાર્ય પૂરું કરે છે. એ બળતણ નથી નાખતા, તો કે જલવા દો, વાંધો નહીં, ઠંડુ પડશે, પોતાની રીતે શાંત થઈ જશે.
વિચારોની ગતિ પ્રભુ આ લાવો. વચનામૃત વાંચો ત્યારે ઉપયોગને સ્વભાવ સન્મુખ લાવવાનો પ્રયત્ન કરો મારા બાપ. ઉપયોગ તે ધર્મ છે, ઉપયોગ જ કર્મ કાઢવાનું મૂળ સાધન છે. અને મારે જો સમજ તો તે સમયના ઉપયોગનો છે. બસ એની સાથે મારું જ્ઞાન તે સમયે બંધાયેલું છે. મારું દ્રવ્ય પણ એની સાથે, એના રહેલા તે સમયના ગુણો પણ, જે ગુણો તો ઘણા છે, અનંત છે, કાર્યકારી જેટલા હોય તેટલા બધા જ મને ખ્યાલ હોવા જોઈએ. જેટલા પોતે કાર્યકારી એટલે જેમાં હજી ઓલું સબળપણું આવ્યું છે, મૃત્યુના શરણે થયા છે એમ નહીં, જાગ્રત છે એનું મને જ્ઞાન હોવું જોઈએ. તો તે સમયની અવસ્થા એ જ બનશે કે તમે જે રીતે એને વાળવા માંગો છો તે રીતે વરસે. પ્રભુ આ સામાયિક પ્રતિક્રમણ ઔષધ અને ઉપધાન છે. એ કે છે વ્રતિ, ચિંતા કરવાની વૃત્તિ જ રહેતી નથી. કૃપાળુદેવે ચિંતાનો ભારો ઉતારી દીધો. કેમ કે પોતાને ખબર છે કે આનો સમય બહુ છે નહીં. સાહેબ એ તો જ્ઞાની હતા એટલે ખબર પડે, મને કેમ ખબર પડે? શાંતિ કર, એક ધારો એને ચિંતવનમાં લે, હમણાં ખબર પડી જશે કે બસ એનો સમય થોડો છે. બીજા જ સમયની અવસ્થા એની સાક્ષી પૂર્તિ આવશે, પર્યાય. ત્રીજા સમયની અવસ્થા એના નાશરૂપ થઈને ઊભી રહેશે. ચોથા સમયની અવસ્થા તારા હાથમાં હશે, તું એને માણતો હોઈશ. આ છે દ્રવ્ય ગુણ પર્યાયની રમત. શું રમાડીએ પ્રભુ? ભીતર રમવાનું છે, બહારના વાતોથી રમાશે નહીં પ્રભુ. એ તો પ્રવાહ આવે છે, એક ધારો પ્રવાહ આવે છે. સ્થિતિમાં નથી, અસ્થિતિમાં પણ નથી. એ તો જેમ છે તેમ છે, અસ્થિતિ પણ નથી, સ્થિતિ પણ નથી. ચાલો આગળ. ચિંતા કરવાની વૃત્તિ રહેતી નથી. બોલો ક્યારે ન રહે ચિંતા? તે સમયની અવસ્થાને ઓળખી લીધા પછી ચિંતા રહેતી જ નથી. મેં એને વળવા માટે બધી જ સગવડ કરી આપી, મેં એને ભોગવવા માટે બધી સગવડ કરી આપી, મેં એને ભાવિમાં હજી ઉદય આવવાની સ્થિતિમાં છે તો એની પણ મેં તૈયારી કરી. ટૂંકામાં હું દ્રવ્ય જાગૃત છું, ગુણે જાગૃત છું અને પર્યાયે પણ જાગૃત છું. મને શેની ચિંતા છે? શું કરે પ્રભુ? શીખે નથી આવાતું, અંદર પ્રવેશે અવાય છે. ભીતર પ્રવેશ હોવો જોઈએ. બહુ જ સુંદર વાત છે. કાંઈ નથી. જો ચિંતા કરવાની હવે વૃત્તિ રહેતી નથી. બોલો કૃપાળુદેવે આટલી વારમાં તો બધું સમેટી લીધું. યુદ્ધના યુદ્ધ સમેટી લે અને મોટામાં મોટા મહોત્સવ જે તીર્થંકરના દીક્ષાના હોય એને પણ સમેટતા એમને વાર નથી લાગતી ભાઈ. એમને માણવા માટે તો પોતાનો આત્મા છે એ વસ્તુ મણાતી નથી, પર વસ્તુ છે એ મણાશે પણ નહીં. મણાશે તે સમયે પોતાનો આત્મા એમ સમજીને થોડી ક્ષણોની અંદર તો પોતે પોતાની આત્માના ગુણ દ્રવ્ય સાથે જોડાઈ જવાનો પ્રયત્ન કર્યા વગર સહજ સ્થિતિને માણે છે. એ ભગવાનના સમોસણમાં પોતાને માણે છે અને ભગવાનના દીક્ષાના વરઘોડામાં પણ પોતે માણે છે પોતાને. અને જરાક વાર લાગે છે, વળતા કેટલી વાર લાગે છે. મહાત્મ્યનો ખાલી સ્થાન બદલ્યું. જે મહાત્મ્ય તીર્થંકરમાં આવતો હતો તે જ મહાત્મ્ય પોતાના આત્મા પ્રત્યે વળી ગયો. વાત પૂરી થઈ ગઈ. બદલતા કઈ સમય નથી લાગતો પ્રભુ. એમ કૃપાળુદેવ લખે છે ઉપાધિ સંબંધી કઈ ચિંતા કરવાની હવે વૃત્તિ જ રહી નથી. વૃત્તિઓ ઊભી જ ન રહી. વૃત્તિઓના અહીંયા વર્તના લેવી. તે સમયની એક સમયની અવસ્થામાં આવતો ભાવ લેવો. વૃત્તિઓ વર્તના તે સમયની ઉદયની સ્થિતિ. એ ઉપાધિ કડીકાળના પ્રસંગે એક આગળની સંગતિથી ઉત્પન્ન થઈ ગઈ છે. બોલો હવે એમને પાછળનું જ્ઞાન થયું. જે અત્યારે ઉપાધિ આવી છે, ઉપાધિ કેમ આવી છે તેનું જ્ઞાન પણ નિર્મળ પોતાના તે સમયની અવસ્થામાં કે જેને નિર્મળ કરવામાં આવી એમાં સ્પષ્ટ દેખાઈ આવી. ઓહો, આ જૈન દર્શન છે ભાઈ, આ જૈન દર્શન છે. તરત જ દ્રષ્ટિ બદલી, જ્ઞાને સ્વીકાર કર્યો, અંશે ચારિત્ર પણ ત્યાં ઉભું રહ્યું અને દ્રષ્ટિમાં શ્રદ્ધા ગુણનું તો સંપૂર્ણ પૂરેપૂરું સિંચન હતું. શ્રદ્ધા ગુણ ખાલી નહોતી એનાથી. જ્ઞાન તો હતું, શ્રદ્ધા ગુણથી પણ ખાલી નહોતી. એટલે તો નિર્મળતા થાય છે.
દ્રષ્ટિની નિર્મળતા થવામાં દર્શન પૂરેપૂરો સહકાર આપે છે. દ્રષ્ટિની નિર્મળતા, દ્રષ્ટિ એટલે જ્ઞાન અને ચારિત્રના અંશો તો ખરા જ, પણ તે સમયની પ્રત્યેક અવસ્થાને પણ જોવાની દ્રષ્ટિ એટલી સાર્થકતા પણ હોય છે. બધું જ દ્રષ્ટિની સરસ, જ્યાં નજર નાખે પ્રભુ પ્રભુ દેખાયા કરે. કેવડીને તો એમ જ હોય છે, જ્યાં જ્યાં જુએ ત્યાં તો પોતાને જુએ છે ભાઈ, બહાર જોવાનું છે જ નહીં. હવે એ ઉપાધિ કડીકાળના પ્રસંગે એક આગળની સંગતિથી ઉત્પન્ન થઈ ગઈ છે. લ્યો, કૃપાળુ દેવે પૂર્વભવનો આંટો મારી આવ્યા કે આ કેમ આવી છે. તેનું કારણ એક જ છે કે જ્યારે આવી ત્યારે જાગૃતિ હતી, માતે તે જાગ્રત અવસ્થામાં જ સૂતી હતી. જેવું ટચ મળ્યું તેવી પાછી બહાર પ્રગટ થઈ ગઈ. આ દ્રવ્ય ગુણ પર્યાયની રમત કરવા જેવી છે. અને ત્યારે થાય એક તો હૃદયની વિશાળતા અને પ્રત્યેક સમયની જાગૃતિ. આ જૈન માર્ગ છે ભાઈ, આ જૈન માર્ગ છે. આ જૈન માર્ગની વિધિ, આ કળા છે. અને સહેજે ચાલે, બેઠા હોય કોઈ તો એ ચાલે. સભામાં બેઠા હોય, તીર્થંકરની સભામાં, એને હજી થોડાક બાકી છે, હજી કારણ કે ઓલા બાકી છે ને, હજી શું બાકી છે સાહેબ? અરે ભાઈ 14મા ગુરુસ્થાન કે સાથે શું છે હજી? એ બધું કાઢવું છે, નીકળવા માટે છે. સહજ ચાલશે પ્રવૃત્તિ, ત્યારે સિદ્ધલોકની ઘંટી વાગશે. 14મા ગુરુસ્થાનકની ઘંટી ત્યારે વાગશે. અત્યારે તો થોડી હજી ઉપાધિ છે 13માં. સાહેબ ઉપાધિ? તો કે હા, એને ઉપાધિ કહેવાય. એમની ભાષામાં એ ઉપાધિ સમજે તો જ 14માં પ્રવેશ કરવાની પુરુષાર્થને દાંડી પીટે. તો આ જેમ તેમ માટે થવું હતું, હા આગળની સંગતિથી ઉત્પન્ન થઈ જાય. બાપુ સાહેબ હું લખી જઈશ બધું અહીંયાથી કાગળમાં, બધું જ લખી જઈશ. અત્યારે મારો મોટો દુશ્મન બધું લખી નાખ્યું ને, કાગળ બાળવા નહીં કહું, એને કહું પછી રાખજો, છેલ્લે મારી રાગ થઈ જાય પછી, એટલે કદાચ મને જાગૃતિ આવી જાય ને બધું ખ્યાલ આવી જાય. બરોબર છે? લખી જઈશ, કૃપાળુદેવની જેમ જ મને ખબર પડશે. ભાઈ બહુ જ રમત સારી છે, બહુ રમત સારી છે. તો જેમ માટે થવું હશે તેમ થોડા કાળમાં થઈ રહેશે. લ્યો, એવી ઉપાધિઓ આ સંસારમાં આવી, એ કઈ પાછળનો વાક્ય પૂરું કરો પ્રભુ આપ. એ કઈ બસ ને, કેટલું હળવું કરી દીધું. હા મુંબઈ જવું પડશે. કેમ હું થયું? તો કે બહુ ઉપાધિ આવે. જશે ભાઈ જશે. આવી છે તો જવા માટે આવી છે. એ નવાઈની વાત. એ બધું અહીંયા જ છે. બહાર કોઈ પ્રસંગ બનતા નથી. પ્રસંગને ઉપાસવાનો, પ્રસંગને કઈ રીતે અંદર લેવાનો અને એને સહજ રીતે સમજવાની બધી રમત તારી ભીતર જ ચાલે છે. બહાર કાંઈ છે નહીં. તું માને છે બારી તારી ભ્રમણાઓનો ભાર છે ભાઈ, ભ્રમણાઓનો ભાર છે. જેવું તું વાવી આવ્યો છે એટલે અર્થી કે જે સમયની જે અવસ્થા, જે સમયે જ્યાં હતી ત્યાં તે સમયે તે આદર્યું હોય, આચર્યું હોય, માન્યું હોય તારા જ્ઞાનમાં, શ્રદ્ધા ગુણમાં પણ તેમે જો એને ચારિત્રમાં તેમ કર્યું હોય તો બધું ઈ જ બહાર આવશે. કઈ નવું આવવાનું છે નહીં. કરે તો અહીંયા કે છે નવાઈની વાત નથી. હવે ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ સુખદાયક માર્ગ છે. સાહેબ આટલી વાત કર્યા પછી દ્રવ્ય ગુણ પર્યાય નહીં. હવે હજી ઈશ્વર ઉપર વિશ્વાસ. ભાઈ ઈશ્વર એટલે શું? સત્ય. ઈશ્વર એટલે કોઈ ઈશ્વર બહારના ઈશ્વર, તીર્થંકર વગેરે ઈશ્વર નહીં. ઈશ્વર એટલે સત્ય, જેનું ઐશ્વર્ય, ઈશ્વરનું ઐશ્વર્ય ભીતર આત્મ તત્વ ઉભરી આવ્યું છે બહાર, અને એને જે માણે છે નિત્ય, તે ઈશ્વર છે. તો કે સાહેબે નથી મૂક્યું આમાં? અહીંયા હા મૂક્યું છે, સાહેબે મૂક્યું છે. રેવાથી તને ખબર છે, તને બધી જ ખબર છે. ઈશ્વર પર વિશ્વાસ રાખવો એક સુખદાયક માર્ગ. કેમ કહી દીધો? એક સુખદાયક માર્ગ.
ભાઈ તારા મનની સ્થિતિ હજી કાર્યરૂપ હોય ને તે સમયે અંશે પણ મન કાર્યરૂપ હોય ને તો રાખજે ઈશ્વરમાં, પણ ભીતર જ્ઞાનમાં તો તું તારા તે સમયના નય ઉપર આધાર રાખીને એ નયને કહેતો રહેજે. બસ આ સમયની આ યોગ્યતા હતી જ્ઞાનના એક સમયના અંશના પરિણમન, એની સાથે મારું અત્યારે જોડાણ છે. બસ પૂરી થઈ. એ ઈશ્વર વસ્તુ જગતમાં કોઈ છે નહીં. આકાશને નમન કરવાથી લાભ નહીં થાય, પ્રતિમાને નમન કરશો તો હજી લાભ થશે. એટલે મારું કહેવાનું જુદું છે કે ધ્યાનમાં તમે જશો તો ધ્યાનની પ્રક્રિયામાં નિમિત્ત કોને બનાવશો? મને જવાબ આપશો કોઈ? આપ જાઓ છો ને બધી શિબિરોમાં નિમિત્તની, કોને નિમિત્ત બનાવો છો? ભીતર હજી તો પ્રગટ્યું નથી ને બહારમાં તો હવા છે ખાલી, બીજું કઈ છે જ નહીં, શબ્દો જ છે. અમે જઈએ છીએ વિપશ્યનામાં, ત્યારે સંતો પણ આપણા જૈનો એના પાછળ ગાંડા થયા છે. કોનું કરશો તો કયો મને, નિમિત્ત કોને કરશો? નિમિત્ત જોઈશે પણ નિમિત્ત કાંઈ કરતું નથી, એ જ્ઞાન પણ હારે જોઈશે. એવું નિમિત્ત મને જોઈએ છે. ચાલો, ઈશ્વર ઉપર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે. અને જેમ તે માટે થવું હશે તેમ થોડા કાળમાં થઈને રહેશે. આ વિશ્વાસ ક્યાંથી આવ્યો ખબર પડી? મન નહીં, બુદ્ધિ નહીં, એ વિશ્વાસ ક્યાંથી આવ્યો છે? આ વિશ્વાસ આવ્યો છે પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને જે રીતે સમેટી છે અને એનું જ્ઞાન કર્યું છે પોતે, એનામાંથી આ વિશ્વાસનો જન્મ થયો છે કે દુઃખ વેદતો, જેનો દ્રઢ વિશ્વાસ છે તે દુઃખી હોતો નથી. ઈશ્વર પર વિશ્વાસ રાખવો, અથવા દુઃખી હોય તો તે દુઃખ વેદતો નથી. જોયું? કર્મના ઉદયે પણ તે દુઃખ વેદતો નથી. ભાઈ બહુ કઠણ છે. કર્મનો ઉદય હોય પણ વેદતો નથી. વેદે છે મન, વેદે છે બુદ્ધિ, વેદે છે તારા વિકલ્પ. જે જ્ઞાનને તારી સાથે સંબંધ નથી એવી ક્રિયા ત્યાં ઊભી રહી છે, એ વેદે છે, તને ભ્રમણા છે, માટે તું વેદે છે, હું વેદું છું. એવા દુઃખી થવાના પ્રસંગો તારા જીવનમાં ત્યારે આવે છે કે જ્યારે તું આ અભ્યાસ વિનાનો હોય ત્યારે. અભ્યાસ એક સમ્યક નેત્રે કરી લીધેલું હોય, તાકાત નથી તને કોઈ ડગાવી શકે, અને મોક્ષે જતા કોઈ કાંઈ ખબર ન પડે દુનિયાની ને, તું ત્યાં વડના બાળ ઓટલે બેઠો હોય ને ત્યાં બસ આમ થાય છે. પ્રભુ, ઘર સાથે ઘર ભેગો થવામાં ઘરની તો જરૂર પડે, પણ ઓલું ઘર ખાલી કરવું હોય ને ત્યારે જોઈએ કેવું ઘર બીજું બદલીમાં. ખબર છે? વિચાર કરજો પ્રભુ. હવે સાહેબ સમય તો થઈ ગયો છે, મારે આ પ્રસંગ એ લેવો છે. ઈશ્વર ઉપર વિશ્વાસ રાખવો એ દ્રઢ વિશ્વાસ હોય છે, તે દુઃખી હોતો નથી, અથવા દુઃખી હોય તો તે દુઃખ વેદતો નથી. જોયું? દુઃખી હોય તો દુઃખ વેદતો નથી, એનો હું અર્થ? દ્રવ્ય ગુણ પર્યાય સમ છે મારા જીવનમાં. સમ છે, સમ. ભરતભાઈ સમ છે. દ્રવ્ય પણ સમ છે, એના ગુણ પણ સમ છે, અને એની પ્રત્યેક અવસ્થાઓ પણ સમ છે. એટલે એનો અર્થથી જેમ છે તેમ છે. જરીએ આગે પાછી છે જ નહીં, કેમ કે મેં કરી નથી, કેમ કે કરવા વાળો બાકી તો એ પોતે જ છે. એ દ્રવ્ય ગુણ પર્યાયના આશરે એ આત્મા જ પોતે છે. હું એમાં ડાપણ કરું તો ડાપણના ફૂલ ઉગે, મેં તો કંઈ કર્યું નથી. વાત પૂરી થઈ. એના કારણે છે, બસ જેમ છે તેમ. આત્મ ઈચ્છા એવી જ વર્તે છે કે સંસારમાં પ્રારબ્ધ અનુસાર ગમે તેવા શુભાશુભ ઉદય આવો. બહુ લીટી સારી છે, બહુ જ સરસ છે. અકર્તાપણાની સિદ્ધિ અહીંયાથી શરૂ થાય. જેને અકર્તાપણું કરવું હોય, શરૂઆત કરવી હોય, પ્રયોગ કરવો હોય, અહીંયાથી શરૂઆત કરી લે. અને પછી કૃપાળુદેવના વચન વિશેષ જોવા હોય તો અહીંયા જેટલું છે આપણે જોઈશું. હા, સમય થઈ ગયો છે, હાથ જોડે છે, જોડવા દો. અમને ભાવ છે કે આ પત્ર જરા થોડું મજાનું છે, તો આવતીકાલે પણ બેસીએ જરા, કારણ કે આની સામે જ મારે એ પત્રને મૂકવું છે, કૃપાળુદેવનું લખેલું. સમજાણો?
તો જરાક એનું બેઝ મળશે. જી મહારાજ, તો આવતીકાલે જરાક મને 1 કલાકની રજા આપશો આપ? અરે ઘરવાળાને પૂછું છું, અહીંયા આવવાની રજા આપશો? આની સાથે જરાક સંધિ છે ને એ પત્રની, એટલે જરાક મારે લેવું છે. તો ઈશ્વર ઉપર વિશ્વાસ, દુઃખ ઉલટું સુખરૂપ થઈ પડે છે. જેનો દ્રઢ વિશ્વાસ હોય છે તે દુઃખી હોતો નથી. દ્રવ્ય ગુણ પર્યાય ઉપર વિશ્વાસ હોવો જોઈએ ને, તે બસ, બીજું કઈ જ નહીં. આડી અવળી વાત નહીં. પ્રભુ, તું સુખી તો ભીતર સુખ, તું દુઃખી તો ભીતર દુઃખ. તારા ઉપર ડિપેન્ડ છે બધું. હા, અને તારે કાંઈ નથી બદલવાનું, પ્લેટ બદલવાની છે ખાલી. પ્લેટ સમજાય મહેન્દ્ર? પ્લેટ બદલવાની છે ખાલી. ભરતભાઈ, પ્લેટ બદલી નાખો. જે સમયે જે યોગ્ય હશે તે થશે. ઉદય નહીં હોય મારા જીવનમાં, એ નહીં આવે. સમજાય છે? જે પર્યાય, જે અવસ્થાઓ મારા ઉદયમાં નહીં હોય એ નહીં આવે. અને જે આવવાની છે તેને રોકી શકવાની તાકાત મારામાં નથી. એને સંભાવે રાખી, ક્ષમતાપણે રાખી જાણવાની જરૂર છે. આવતું આવડે કે નહીં આટલું? શું લાગે છે? આટલું આવડે છે કે નહીં? સમજાણું કે નહીં? આ બહુ સરસ વાત છે, મજાની વાત છે. ભરતભાઈ, બહુ આ બસ 2 લીટી ખ્યાલ રાખો, બધું જ સમાઈ જાય એમ. બસ આ એની બીજી વાત. બસ આની વાત લઈને કૃપાળુદેવ આપણને કાલે જરા થોડીક ચાલશે. એટલે હવે કે છે ઉલટું સુખરૂપ થઈ પડે છે. આત્મઈચ્છા એવી જ વર્તે છે કે સંસારમાં પ્રારબ્ધ અનુસાર ગમે તેવા શુભાશુભ ઉદય આવો, પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો આપણે, ઓહો, આટલું તો ચોખ્ખું લખે છે. કોને પૂછવા જઈએ સાહેબ, દ્રવ્ય ગુણ પર્યાય મારા ક્યાં છે? કાલે મળશે. ચોક્કસ. ચાલો, પ્રીતિ અપ્રીતિ કરવાનો આપણે સંકલ્પ પણ ન કરવો. બસ આની સાથે એક સુંદર બીજી વાત જોડાયેલી છે, એટલે મારે કરવી છે.